નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જ્યારે પણ ધરુ ઉછેરની વાત આવે ત્યારે હંમેશા આપણા મનમાં વિચાર આવે છે કે પ્લગ ટ્રેમાં ધરુ ઉછેર કરવો જોઈએ. હવે આપણે જાણવું જરૂરી છે કે પ્લગ ટ્રે શું છે, એમાં ધરુ ઉછેર કરવાથી શું ફાયદા થાય, શું નુકસાન થાય, આપણે શું કાળજી લેવી જોઈએ. આ બધી જ બાબતોની ચર્ચા કરવા માટે આજનો આપણો વિષય છે પ્લગ ટ્રેમાં શાકભાજીમાં ધરુ ઉછેર. અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. એમનો પરિચય આપો તો ડૉક્ટર PM સાંકલા સાહેબ, જેઓ પ્રાધ્યાપક તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે ફરજ બજાવે છે, જે આપણને પ્લગ ટ્રે વિશે સંપૂર્ણ માહિતી આપશે. અમારા ફોન નંબર નોંધી લેશો 079-2685-3814 અને 2685-3814. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે શાકભાજીના ધરુ ઉછેર અંગે અમને ફોન કરી શકો છો. અને જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો જ પ્રશ્ન કરજો. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર સાંકલા સાહેબ, આપનું સ્વાગત છે. સર, પહેલો પ્રશ્ન એ થાય કે આ પ્લગ ટ્રે એટલે શું? પ્લગ ટ્રેની વાત કરીએ તો એક પ્લાસ્ટિકનું એક માળખું છે કે હવે સુધી આપણે જે ધરુ બનાવતા હતા એ ધરુ આપણે માટીમાં ઉગાડતા હતા અને મોટાભાગે એવું કહેવાય કે જે માટીની અંદર ઘણી બધી ફૂગો રહેલી હોય કે જે જમીનજન્ય ફૂગ હોય છે, એના કારણે જ ફૂગ અને રોગના કારણે આપણા જે ધરુ ઉગાડતા હતા ખેડૂત મિત્રો તેમજ નર્સરી ધારકો, તો એ ધરુ ક્યાંક ને ક્યાંક એમાં મોંઘા બિયારણ વાવવા છતાં પણ એ ધરુ મૃતપાય થતા હતા. તો જે આ પ્લગ ટ્રે એટલે કે એવી ખાનાવાળું એક માળખું છે કે જેમાં આપણે કોઈપણ પ્રકારની માટી રહિત માધ્યમો જેવા કે કોકોપીટ છે, વર્મિક્યુલાઇટ છે, પરલાઇટ જેવા માધ્યમોને ભરીને અને એમાં આપણે ધરુ શાકભાજીના ધરુ ઉગાડી અને રોગમુક્ત જે ખેતી આપણે કરી શકીએ છીએ અને આપણે પ્લગ ટ્રે નર્સરી કહીએ છીએ. તો સાહેબ, આ પ્લગ નર્સરીની જરૂરિયાત કેમ ઊભી થઈ? પ્લગ ટ્રે નર્સરીની જે આપણે વાત કરીએ તો આની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કે પહેલાં આપણે વાત કરીએ કે દિવસે દિવસે આ જે શાકભાજીના જે બીજ આવે છે, ચાહે એ કોઈ પણ જાતો હોય કે સંકર જાતો હોય, એ દિન પ્રતિદિન મોંઘા થાય છે. એટલા માટે જો પ્લગ ટ્રે નર્સરીમાં આપણે જો આવા ધરુ ઉગાડીએ તો મોંઘા બિયારણોને આપણે યોગ્ય એકમમાં વધારે પ્રમાણમાં ધરુ ઉગાડી શકીએ છીએ. સાથે સાથે જ્યારે આપણે વાત કરીએ તો કે ભાઈ આપણે ગાદી ક્યારામાં કે જ્યારે માટીમાં આપણે ધરુ ઉગાડતા હોઈએ તો એમાં રોગનું પ્રમાણ સૌથી વધારે હોય છે, ફૂગનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેમજ ત્યાં જે આપણે ખાતર, દવા કે પાણી આપીએ છીએ તો ત્યાં જે કોમ્પિટિશન છે, જે સ્પર્ધા છે એ વધારે છે. જ્યારે પ્લગ ટ્રેમાં અટકાવો, અત્યારે મહેન્દ્રસિંહ રાજવીરા છે તળાજાથી. મહેન્દ્રસિંહ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. મેથી આપણે કઈ ટાઈમે સોંપવાની, કયા મહિનામાં? હા મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જે યોગ્ય છે કે ટામેટી જે છે એ આપણે એગ્રીકલ્ચરની ભાષામાં વાત કરીએ તો ડે ન્યુટ્રલ પ્લાન્ટ છે. એટલે ડે ન્યુટ્રલ પ્લાન્ટનો મતલબ એ થાય કે તમે શિયાળા દરમિયાન, ઉનાળા દરમિયાન કે ચોમાસા દરમિયાન તમે એનો ધરુ બનાવી શકો છો. જ્યારે આપણે હવે શિયાળુની જે વાત કરીએ તો સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં આપણે એના ધરુ બનાવી શકીએ છીએ. જ્યારે ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન આપણે ઉનાળુ માટે તૈયાર કરી શકીએ છીએ. તો આ જે ટામેટીનું ધરુ આપણે મોટા ભાગે એવું કંઈ ફિક્સ પણ નથી કે આ મહિનામાં બનાવે, કારણ કે ડે ન્યુટ્રલ પ્લાન્ટના ધરુ આપણે ગમે ત્યારે બનાવી શકીએ અને ગમે ત્યારે એનું વાવેતર પણ આપણે કરી શકતા હોઈએ છીએ. પરંતુ જે ટામેટીનું મોટા ભાગે જ્યારે ટામેટીનું આપણે ધરુ ઉનાળામાં કરતા હોઈએ છીએ ત્યારે ધ્યાન રાખવું કે ઉનાળા દરમિયાન ધરુને જ્યારે આપણે બનાવતા હોઈએ એ સમયે સીધો સૂર્યપ્રકાશ ધરુ ઉપર પડવો જોઈએ નહીં. એ અગત્યની બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. તો સાહેબ, આ ગમે ત્યારે કરી શકાય? આખા વર્ષમાં શિયાળો, ઉનાળુ, ચોમાસામાં ગમે ત્યારે કરી શકાય? નહીં, એવું એમાં વાત કરીએ આપણે. જ્યારે આપણે ટામેટાની વાત કરીએ તો એ પહેલાં કીધું કે ડે ન્યુટ્રલ છે, એટલે એની ઉપર વધારે પડતા સનલાઇટ અથવા ડાર્ક પીરિયડ અથવા વધારે એની લાંબી અસર થતી નથી. એટલે જ્યારે આપણે ચોમાસા દરમિયાન જ્યારે આપણે ધરુ બનાવવા હોય તો આપણે બનાવી શકીએ છીએ. શિયાળા દરમિયાન બનાવવા હોય તો આપણે આ સપ્ટેમ્બરથી ઓક્ટોબરના મહિનામાં આપણે એના ધરુ પ્લગ ટ્રેમાં બનાવી શકીએ છીએ. ખૂબ સરસ. તો સાહેબ, આ પ્લગ નર્સરીના ફાયદાઓ શું થાય? પ્લગ નર્સરીના ફાયદા એક જ છે કે આપણે કોઈપણ એક જ એકમમાં ઘણા બધા એટલે કે લાખોની સંખ્યામાં ધરુ બનાવી શકીએ છીએ. બીજી અગત્યની વાત એ કે રોગમુક્ત અને જીવાત મુક્ત જો ધરુનું આપણે નિર્માણ કરવું હોય તો પ્લગ ટ્રે પદ્ધતિ એક વૈજ્ઞાનિક અભિગમ છે, તો જેના દ્વારા આપણે રોગમુક્ત ધરુ મેળવી શકીએ છીએ. પ્લગ ટ્રેની જ્યારે વાત કરતા હોઈએ તો કોઈ એક વ્યક્તિ દ્વારા પણ એ જો નર્સરી સંભાળશે તો એક જો વ્યક્તિ સ્કિલ્ડ લેબર હશે તો આપણે એક સ્કિલ્ડ લેબર દ્વારા પણ રોગમુક્ત ધરુનું આપણે નિર્માણ કરતા હોઈએ છીએ. પહેલાં પણ વાત કરીએ કે જ્યારે આપણે ગાદી ક્યારા અથવા તો કોઈ પણ ઓપન એટલે કે ખુલ્લી જગ્યામાં જ્યારે આપણે માટીમાં ધરુ કરતા હોઈએ છીએ, અને પહેલાં ફરીથી કહું છું કે સંકર જાતો બહુ મોંઘી થઈ છે, એક બીજની કિંમત ગણવામાં આવે છે. જ્યારે આપણે ખુલ્લામાં માટીમાં કરતા હોઈએ અને રોગ જીવાત લાગી જાય તો આપણને ત્યાં ખર્ચો વધે છે, સાથે સાથે એ ધરુ પણ આપણે બચાવી શકતા નથી. જ્યારે આપણે પ્લગ ટ્રેમાં જ્યારે આપણે ખાતર, દવા, બિયારણ આપીએ છીએ
તો એમાં સ્પર્ધા પણ નથી, કારણ કે એમાં જે ખાના દરેક ખાના હોય છે તો દરેક ખાનામાં સરખું પાણી પડશે, સરખું ખાતર જશે, સરખું બિયારણ જશે. એટલે એનો મતલબ એ પણ થયો કે જે પ્લગ ટ્રે છે એમાં દરેક ધરુનો વિકાસ યોગ્ય થશે અને આપણે રોગમુક્ત ધરુનું નિર્માણ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે જ્યારે ખેતરમાં મુખ્ય પાક હોય તો એ સમયે તો આપણે એ પોસિબલ નથી કે સીધા ખેતરમાં બીજ વાવી શકીએ. તો એ સમયે પણ આપણે કોઈ એક ચોક્કસ જગ્યામાં ઉપર શેડ નેટ રાખી અને ધરું બનાવી શકીએ છીએ. બીજી અત્યારે ધ્રાંગધ્રાથી વિપુલભાઈ જોડાય છે, સાંભળીએ. વિપુલભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે અત્યારે અમારે ધરવું છે કોબીના અને ફુલાવરના જે હોય છે ને, અને ઘણીવાર મરચાના ધરામાં પણ એક ઈયળનો પ્રશ્ન રહેતો. એ કલરમાં લીલી હોય છે અને એ લાર મેકતી હોય છે. કેમ કરોડિયો લાર મેકે, એમ લાર મેકી નીચે જાય અને પાંદ ને એવું બધું ખાતી હોય છે. તો એના માટે કોઈ ઉપાય ખરો? ચોક્કસથી. પહેલા તો આપને હું પ્રશ્ન પૂછીશ કે તમે પ્લગ ટ્રેમાં કરેલા છે ધરવું કે માટીમાં? એટલે કે આપણે માટીમાં અમે જે ચારા બનાવીએ ને બેડ એમાં. હા, તો પહેલાં આપણે એનું જે કહેવાય ને કે પાણી પહેલાં પાળ બાંધવી. એટલે કે જ્યારે આપણે જ્યારે બીજ વાવતા હોઈએ એ સમયે જ આપણે ઘણી બધી જે દવાઓ છે એ પાયાના ખાતર તરીકે આપી દેવી જોઈએ. તો શરૂઆત જ્યારે કોઈ પણ બીજ હોય છે ને ત્યારે બીજને આપણે પહેલાં તો પટ આપી દેવાના. ઘણા બધા બીજ એવા હોય છે કે જો પટ આપેલા હશે તો એમાં રોગ જીવાત બહુ લેટ આવતા હોય છે, અથવા નહિવત પ્રમાણમાં અથવા ન પણ આવે. તો એનું એક ફોર્મ્યુલા છે કે પહેલાં આપણે ઇન્સેક્ટિસાઇડ આપી દેવાની, પછી ફૂગનાશક અને પછી બાયો ફર્ટિલાઇઝર. આ ત્રણેયનું કોમ્બિનેશન આપ્યા પછી, અથવા એને એક લેવલ છે કે ભાઈ પહેલાં એને જે રોગનાશક હશે એની ટ્રીટમેન્ટ આપી છે, પછી ફૂગનાશકની ટ્રીટમેન્ટ આપી દેવાની બીજને, અને પછી છેલ્લે બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક જે ખાતરો હશે એની ટ્રીટમેન્ટ આપ્યા પછી વાવણી કરવી જોઈએ. તે છતાં પણ જ્યારે ઘણી બધી વખત એની ઉપર જ્યારે આવા ઈયળોના ઇસ્યુ થતા હોય છે તો આપણે કોઈ જેમ કે ચૂસ્યા પ્રકારની જીવાતો હોય છે તો ઇમિડાક્લોપ્રિડ દવા છે, અથવા ક્લોરપાયરીફોસ છે ઈયળો માટે. તો આ પ્રકારની દવાઓ જે છે એ આપણે યોગ્ય રીતે છંટકાવ કરીશું તો એનો. અને બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોઈએ તો એનો ડોઝ જે છે એ નક્કી કરેલો હોય છે. કોઈ પણ યુનિવર્સિટી અથવા સંશોધન કેન્દ્ર પરથી એની માત્રા નક્કી કરેલી હોય છે. તો એ માત્રામાં જ આપણે એનો છંટકાવ કરવો જોઈએ. ઘણી બધી વખત એવું પણ થાય છે કે ધરું નાના હોય છે ને ઓવરડોઝમાં ખાતરો, ઓવરડોઝમાં જ્યારે દવાઓ નાખવામાં આવે ત્યારે પણ ધરુનું ત્યાં નુકસાન થતું હોય છે. એટલે આ વસ્તુ પણ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. ખૂબ સરસ સાંગલા સાહેબ. દર્શક મિત્રો, સાંગલા સાહેબ આજે આપણને પ્લગ ટ્રીકમાં શાકભાજી ધરું વિશે ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપ પણ અમને ફોન કરી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય શાકભાજી પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. આપ પણ અમને ફોન કરી શકો છો. હિમાંશુભાઈ નવસારીથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. હિમાંશુભાઈ. હેલો. હાજી હિમાંશુભાઈ, બોલો, આપનો પ્રશ્ન કહો. હા સર, અમે ધરું તૈયાર કરીએ છીએ ટ્રેમાં. હાજી. અને પરંતુ એમાં જે તંતુમૂળ જે બનવા જોઈએ બનતા નથી. જ્યારે નર્સરીમાંથી વેચાતું લાવીએ છીએ એમાં તંતુમૂળ બહુ બરાબર બનેલા હોય છે. તો અમારે એવું શું કરવું જોઈએ જેથી કરીને તંતુમૂળ વધારે જ થાય? ખૂબ અગત્યનો પ્રશ્ન. સરસ હિમાંશુભાઈ, આપણો જે પ્રશ્ન છે એ ઘણા બધા તત્વોને ભેગા લઈને એક પ્રશ્ન બનેલો છે. તો પહેલી વસ્તુ આપણે એમાં એવું છે, તંતુ જ્યારે બનતા હોય ને એની પાછળના જવાબદાર કારણો છે. પહેલું તો માધ્યમ, તમે કયા માધ્યમે યુઝ કરો છો, ઉપયોગ કરો છો એ જવાબદાર છે. તો માધ્યમોની જ્યારે વાત કરતા હોઈએ તો કોકોપીટ, વર્મિક્યુલેટ અને પરલાઇટ, આ ત્રણનો આપણે ઉપયોગ કરવો જોઈએ પહેલી વસ્તુ. અને આ જ્યારે ઉપયોગ કરતા હોય છતાં પણ એમાં તંતુમૂળ બનતા નથી. કારણ કે સૌથી જો મોટો ઇસ્યુ હોય ને તો એક આ છે, મૂળ નથી બનતા અને એનું સ્ટેમ એટલે કે જે એનું જે પ્રોપર વિકાસ થવો જોઈએ એ થતો નથી. તો જ્યારે પણ આપણું ધરું 2 અઠવાડિયાનું થઈ જાય એટલે કે 15 દિવસ ઉપર થઈ જાય એ સમયથી આપણે 19-19-19 વોટર સોલ્યુબલ ખાતરોને આપવા જોઈએ. 2 ગ્રામ પ્રતિ લીટરના દરે આમાં આપવા જોઈએ. સાથે સાથે આપણે એ જો ના આપતા હોઈએ તો એમોનિયમ સલ્ફેટ આપવું જોઈએ 5 ગ્રામ પ્રતિ લીટરના માધ્યમથી આપણે આપવું જોઈએ. સાથે એ પણ જો આપણે જો પોસિબિલિટી ના હોય તો યુરિયા 2.5 ગ્રામ પ્રતિ લીટરના દરે આપણે એ ધરુવાડિયામાં જો આપવાનું થાય તો યોગ્ય રીતે એના મૂળ પણ બનશે અને એનો વાનસ્પતિક વિકાસ પણ થશે
અને જો વાનસ્પતિક વિકાસ યોગ્ય રીતે થશે તો એના મૂળ પણ વ્યવસ્થિત બનશે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે જ્યારે પણ પ્લગ ટ્રેમાં આપણે ધરું ઉગાડતા હોઈએ તો કોઈ પણ એક માધ્યમ ન રાખતા 2 થી 3 માધ્યમો રાખવા જોઈએ. સાહેબ અત્યારે ધીરજભાઈ રબારી જોડાયા છે, સાંભળીએ. ધીરજભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. નમસ્કાર રમેશભાઈ, મહેમાનને પણ નમસ્કાર. નમસ્કાર. પ્લગ ટ્રેમાં સર શાકભાજીમાં બધા શાકભાજીઓને ધરોવાળીઓ થઈ શકે અને એમાં ઓર્ગેનિક પદ્ધતિ હોય તો સાહેબશ્રીને કઈ જણાવો. જી જી જી, સરસ આપનો પ્રશ્ન છે. જ્યારે આપણે શાકભાજીની વાત કરતા હોય કયા કયા ધરું થઈ શકે, તો રીંગણ, ટામેટી, મરચી છે, આ તો 12 માસ આપણે થતા જ હોય છે, કોઈ પણ નર્સરી મળી શકે ને આપણે પણ બનાવી શકીએ છીએ. સાથે સાથે શિયાળુ, હવે શિયાળુ આવવાની તૈયારી છે એટલે શિયાળુના દરેક શાકભાજી પાકની વાત કરીએ તો કોબીજ છે, કોલીફ્લાવર છે, સ્પ્રાઉટિંગ બ્રોકોલી છે, બધા જ પ્રકારના જે શિયાળુ જે શાકભાજી જે છે એને આપણે ધરું ઉગાડી શકીએ છીએ. અને છેલ્લા 5-1 વર્ષથી જ્યારે આપણે વાત કરીએ તો વેલાવાળા શાકભાજીઓ પણ હવે આપણે પ્લગ ટ્રેમાં ધરું ઉછેર કરીએ છીએ. જેમ વાત કરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી વખત જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરતા હોઈએ તો એમાં જ્યારે ફેબ્રુઆરી મહિના સુધી ત્યાં બટાકા ખેતરમાં હોય છે તો એ સમયે એ ખેડૂતો દ્વારા જાન્યુઆરી મહિનામાં જ પ્લગ ટ્રેમાં શક્કરટેટીના, તરબૂચના ધરું બનાવવામાં આવે છે. તો આ ધરું પણ આપણે આવી રીતે ઉગાડી શકીએ છીએ અને ધરું ઉગાડવા માટે ઘણી બધી સહાયલક્ષી સરકારશ્રીની યોજનાઓ પણ વખત આવતી હોય છે, તેનો પણ લાભ લઈ શકીએ છીએ. અને આપણો એક બીજો ક્વેશ્ચન હતો કે ઓર્ગેનિક, તો જ્યારે પ્લગ ટ્રેમાં આપણે ધરું ઉછેર કરતા હોઈએ છીએ તો એ દરેક વસ્તુ આપણે ઓર્ગેનિકલી શક્ય પણ છે, કારણ કે એમાં જે માધ્યમ આપણે ઉપયોગ કરીએ છીએ એ કોકોપીટ છે, વર્મિક્યુલાઇટ છે, પરલાઇટ છે, સાથે સાથે આપણે વર્મી કમ્પોસ્ટ એટલે અળસિયાનું ખાતર પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક કોઈ માધ્યમ નથી, તો આપણે એ રીતે પણ યોગ્ય રીતે માધ્યમોનો ઉપયોગ કરી અને ધરું ઉછેર કરી શકીએ છીએ. શંકલા સાહેબ, એક અગત્યનો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય જી. કે ઘણા બધા અત્યારે ફાર્મ હાઉસ પોતાનું રાખતા હોય છે, નવી પેઢી આ ખેતીમાં આવી રહી હોય છે. જી. શાકભાજીના પાકમાં ધરું ઉછેર કેમ અને ધરું ઉછેરની અગત્યતા શું, શા માટે આપણે ધરું ઉછેર કરવો જોઈએ? શાકભાજીનો એક પાક એવો છે કે આપણું જે ભારત છે, સાથે સાથે ભારતની સાથે આપણું જે ગુજરાત છે, તો છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી પાકોમાં અવ્વલ રહ્યું છે. સાથે સાથે ઘણા બધા હાઇબ્રિડ્સ એટલે કે સંકર જાતોના બિયારણની અંદર ઉત્પાદન પણ વધ્યું છે. પરંતુ જ્યારે ખેડૂતો નર્સરીમાંથી અથવા પોતે જ્યારે ધરું બનાવે છે, પરંતુ અમુક કોઈ ટેકનિકલ કારણોસર અમુક એમને સ્કિલ્ડ ના હોવાના કારણે એ ઘણા બધા ધરું જે છે એ પ્રોપર રીતેનો વિકાસ થતો નથી. અને વિકાસ જો થાય છે તો પછી એ ધરુને કઈ રીતે ઉછેરવા અને કયા સમયે ધરુને યોગ્ય સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં રાખવા, ક્યારે એને પિયત આપવું, કેટલું પિયત આપવું, કેટલું ખાતર આપવું. કારણ કે પ્લગ ટ્રેમાં ધરું ઉગાડવા એટલે નાના બાળકને આપણે જેમ પેલું ઘરમાં રાખતા હોઈએ એ જ સિસ્ટમમાં ધરુને ઉગાડવામાં આવે છે. ઘણી બધી વખત આપણે પ્લગ ટ્રેમાં ધરું ઉગાડીએ છીએ, પરંતુ પ્લગ ટ્રેના જ્યારે ખાનાની વાત કરીએ ને તો ખાનામાં એક સીમિત માધ્યમ જ હોય છે. તો એ સીમિત માધ્યમમાં અમુક પ્રમાણમાં જ પોષક તત્વો હશે, તો એ પોષક તત્વો જ્યારે લેવાઈ જશે પછી એનો વિકાસ બહુ ઓછો થતો હોય છે. તો એ સમયમાં આપણે એને પોષક તત્વો આપવા જોઈએ. એટલા માટે મારું એવું માનવું છે કે પ્લગ ટ્રે દ્વારા આપણે ધરું ઉછેરમાં 95% કરતાં વધારે યોગ્ય રીતે ધરું ઉછેર કરી શકીએ છીએ. જ્યારે આપણે ગાદી ક્યારામાં કરતા હોઈએ તો ત્યાં આપણને ધરું ઉછેરમાં ઘણી બધી અગવડતાઓ સર્જાતી હોય છે. ખૂબ સરસ શંકલા સાહેબ. અત્યારે વેરાવળથી દાનાભાઈ જોડાયા છે. દાનાભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. ગલકીનું વાવેતર કરવાનું છે એટલે વેલાવાળું છે પણ એમાં કયું બિયારણ સારું આવે એમ? ગલકાનું? હા, ગલકાનું વાવેતર કરવાનું છે. હા, આપનો જે દાનાભાઈ પ્રશ્ન સરસ છે. ગલકા એટલે આપણું વેલાવાળા શાકભાજીની જ્યારે વાત કરતા હોઈએ તો કોઈ પણ જ્યારે શાકભાજીનું વાવેતર કરતા હોઈએ ને તો એ બિયારણનો આધાર છે કે તમે કઈ માર્કેટમાં એને વેચવા માગો છો, તમારી લોકલ માર્કેટમાં કઈ જાત ચાલે છે, અને લોકલ માર્કેટના આધારે જો આપણે એનું બિયારણ વાવવું જોઈએ. તેમ છતાં પણ સારી એવી યોગ્ય સંસ્થાઓ તેમજ ઘણી બધી સારી કંપની તેમજ યુનિવર્સિટી દ્વારા પણ વખત આવી જે જાતો છે એ બહાર પાડવામાં આવતી હોય છે. તો આવી જાતોનો જો આપણે યોગ્ય રીતે વાવેતર કરશું તો આપણને ખાતરી સાથે વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે. સાથે જ્યારે વાત કરીએ તો ગલકાના ધરું પણ આપણે બનાવી શકીએ છીએ અને એ ગલકાના ધરુને પણ બનાવી અને ખેતરમાં ફેર રોપણી આપણે કરી શકીએ છીએ. ખૂબ સરસ શંકલા સાહેબ. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ જોડાયા છે. દિનેશભાઈ, પાલનપુરથી આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા, નમસ્કાર સર, રમેશભાઈ અને શંકર સાહેબને. મારો પ્રશ્ન એવો છે સર. હેલો. હાજી દિનેશભાઈ, ફરમાવો. મારો પ્રશ્ન એવો છે કે જ્યારે આપણે પ્લગ ટ્રેમાં રોપા કરીએ છીએ અને ખેતરમાં રોપવા માટે વાતાવરણ અનુકૂળ ન હોય, ગરમીનું વાતાવરણ હોય અને એને 8-10 દિવસ માટે જો ફેરફાર કરવો હોય તો કઈ રીતે એને રાખવા
અને એના મૂળનો રોગ ના આવે એના માટે કઈ ટ્રીટમેન્ટ આપવી? ખૂબ સરસ. સરસ દિનેશભાઈ, આપણા એક પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો છે. તો પહેલાં આપણો પ્રશ્ન લઈ લઈએ કે જ્યારે કારણ કે મૂળનો જ્યારે રોગ આવતો હોય છે ને, તો સ્વાભાવિક રીતે આપણે ચેક કરીએ ને તો એમાં પાણીનું પ્રમાણ વધારે હોય. કોઈ પણ છોડનો વિકાસ એ પાણી કરતાં ભેજ ઉપર આધાર રહેલો છે. એટલે કોઈ પણ પ્લગ ટ્રેમાં વધારે પાણી ન હોવું જોઈએ. પાણી હશે તો નો ડાઉટ એમાંથી જે નીચે છિદ્રો છે એમાંથી નીકળી જશે, પરંતુ વધારે પાણી હોવાના કારણે ત્યાં ફૂગ લાગવાના પૂરેપૂરા ચાન્સ હોય છે. તો એ માટે આપણે કોઈ પણ કોપરયુક્ત દવા, કોપર ઓક્ઝીક્લોરાઇડ નામની જે દવા છે એ દવાનું આપણે ત્યાં ડ્રેન્ચિંગ કરી શકીએ છીએ. સાથે દિનેશભાઈનો એક બીજો પ્રશ્ન પણ હતો કે શાકભાજી કયા એમને શાકભાજી માટે પૂછ્યું દિનેશભાઈ, એને જે ધરું ઉછેર થઈ જાય છે પછી જે સમયગાળો છે એમાં ફેરફાર થાય છે, તો એ માટે શું એક આપણો પ્રશ્ન એ પણ હતો. એટલે જ્યારે આપણે રીંગણ, ટામેટી, મરચી આવા જ્યારે ધરુની વાત કરતા હોઈએ તો 21 થી 30 દિવસની અંદર આ ધરું મેચ્યોર થઈ જાય છે કે આપણને એ સિસ્ટમ જ છે કે ભાઈ આ 1 મહિનાના ધરું સુધી જ આપણે એનું ફેરરોપણી કરી શકીએ છીએ. જ્યારે ધરુનો વિકાસ વધુ થાય છે 1 મહિના કરતાં વધારે, તો જ્યારે ફેરરોપણી કરીશું તો એ સમયે ધરુનો વિકાસ થશે ખરી અથવા નહીં પણ થાય, અથવા નહિવત પ્રમાણમાં પણ થશે. કારણ કે એ સમયે જ્યારે પ્લાન્ટને આપણે નર્સરીમાંથી ફેરરોપણી માટે મુખ્ય ખેતરમાં લઈ જઈશું ત્યારે એની ઉપર સૂર્યપ્રકાશ વધારે પડશે, તો એ જે પ્લાન્ટ છે એ એકદમ એને શોક લાગશે. એટલે શોક લાગવાના કારણે ઘણી બધી વખત એ પ્લાન્ટ ત્યાં મૃતપ્રાય અવસ્થામાં પણ આવતા હોય છે. એટલે બને એટલે 15 સેન્ટીમીટર 4 થી 6 પાંદડાવાળું ધરું થાય એ યોગ્ય ધરુને આપણે ફેરરોપણી માટે લઈ જવું જોઈએ. ખૂબ સરસ. સંગલા સાહેબ, અમારે આ પ્લગ ટ્રે અપનાવવું હોય તો અમારે શું? સાહેબ, અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય શાકભાજી પકવતા ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે. શાકભાજીના ધરું છે વિશે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો. સંગલા સાહેબ, આગળ વધીએ. હમણાં જ વાત કરતા હતા આપણે, અમારે પ્લગ ટ્રે કરવું હોય તો અમારી જોડે માળખાકીય સુવિધા શું હોવી જોઈએ? પ્લગ ટ્રેની જ્યારે વાત કરતા હોય તો માળખાકીય સુવિધામાં સૌ પ્રથમ તો આપણી જોડે એક શેડ નેટ હોવો જોઈએ, કે ગ્રીન નેટ અથવા પોલી હાઉસ, ગ્રીન હાઉસ આપણે એને કહી શકીએ છીએ. તો એ હોવું જરૂરી છે. કારણ કે જ્યારે પ્લગ ટ્રેમાં આપણે ધરું ઉગાડતા હોઈએ તો તેની ઉપર ડાયરેક્ટ સૂર્યપ્રકાશ પડવો ન જોઈએ. તો એના માટે સૌ પ્રથમ તો આપણે એક નર્સરી હોવી જોઈએ કે જેમાં 50% થી લઈને 70% મેચ સાઇઝવાળી ગ્રીન નેટ નર્સરી હોવી જોઈએ, કે એમાં આપણે યોગ્ય રીતે ધરું ઉગાડી શકીએ છીએ. બીજી જ્યારે વાત કરીએ તો મેઇન પ્લગ ટ્રે હોવી જોઈએ. તો પ્લગ ટ્રેઓ ઘણા બધા પ્રકારની પ્લગ ટ્રેઓ હોય છે કે એક વખત યુઝ થાય એવી, ઘણી બધી વખત યુઝ થાય એવી. તો એ પ્લગ ટ્રે હોવી જોઈએ. સાથે સાથે અગત્યની જો વાત કરીએ તો માધ્યમો જે આપણે આમાં યુઝ કરીએ છીએ, કોકોપીટ જે છે, તેમજ પરલાઇટ છે, વર્મિક્યુલાઇટ છે, આ માધ્યમો હોવા પણ જરૂરી છે. ઘણી બધી વખત આપણે એ માધ્યમોના અભાવના કારણે પણ આપણે યોગ્ય રીતે ધરું છે નથી કરી શકતા. ખૂબ સરસ. સાહેબ, અત્યારે વડોદરાથી દલપતસિંહ જોડાયા છે. દલપતસિંહ, વડોદરાથી આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દલપતસિંહ, મારે રીંગણનું ધરું નાખવું છે, કયું જાત સારી નીકળી રીંગણી? સાહેબ, રીંગણના ધરું માટે રીંગણની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો રીંગણમાં આપણી ગુજરાત નવસારી રાઉન્ડ બ્રિંજલ 1 છે, GNRB 1 કહેવાય છે. તેમજ આણંદથી પણ ઘણી બધી વેરાયટી રિલીઝ થયેલી છે. એમાં જાંબલી પ્રકારના રીંગણ પણ છે, લાંબા ડીટાવાળા રીંગણો પણ છે. તો રીંગણની જે જાતો છે એ પહેલાં પણ વાત કરીએ એમ કોઈ પણ જાત જ્યારે યુઝ કરતા હોય કાં તો યુનિવર્સિટીની ભલામણ કરેલી જાતો વાવવી જોઈએ અથવા તો કોઈ સંકર જાત સારી એવી કંપનીને વાવવી જોઈએ. એ બંનેનું જ્યારે સિલેક્શન કરતા હોઈએ તો એની પહેલાં એક વસ્તુ ધ્યાન રાખવી કે આપણી લોકલ માર્કેટમાં જ્યારે આપણે એપીએમસીમાં વેચવા જઈએ છીએ ત્યાં કઈ જાત ચાલે છે. કારણ કે એવું કહેવાય કે દરેક જિલ્લાઓમાં અલગ અલગ જાતો ચાલે છે. હવે આમ ત્યાં નવસારી સાઈડની આપણે વાત કરીએ તો સુરતી રવૈયા સૌથી વધારે ચાલે છે, ત્યાં બિલીમોરા ભરથા છે એ ચાલે છે. એટલે આ બધી વસ્તુ છે કે જે વિસ્તારને અનુસાર તેમજ આપણે લોકલ એપીએમસીમાં જે વધારે જે જાતો ચાલતી હોય એ જાતોનું આપણે સિલેક્શન કરવું જોઈએ. સાહેબ, આપણે બીજની પસંદગી એટલે કે જાતો વિશે ખૂબ સરસ માહિતી આપી. તો હવે આનો જથ્થો કેટલો રાખવો? જ્યારે આપણે પ્લગ ટ્રેમાં ધરું નાખતા હોઈએ, બીજ નાખતા હોઈએ ત્યારે સામાન્ય રીતે જેટલી જરૂરિયાત હોય એના કરતાં 5 થી 7% અથવા હું તો એવું કહું છું કે 10% જેટલું વધારે ધરું નાખવું જોઈએ અથવા બીજ નાખવા જોઈએ. એનું કારણ એ છે કે ઘણી બધી વખત જ્યારે આપણે પ્લગ ટ્રેમાંથી
એ પ્લગ ટ્રેમાંથી જ્યારે ધરું લઈ અને જ્યારે ફેર રોપણી કરતા હોઈએ છીએ એ સમયે ઘણા બધા કારણોસર જ્યારે ધરુમાં સૂર્યપ્રકાશ છે અથવા પવન છે અથવા વધારે પાણીના કારણે પણ એ ધરું મૃત્યુ પામતા હોય છે અથવા સુકાઈ જતા હોય છે. તો એ સમયે જ્યારે આપણી જોડે વધારાના ધરું હશે તો એ ધરુનો આપણે ઉપયોગ કરી શકીશું અને યોગ્ય રીતે આપણે તે વધારે સંખ્યામાં આપણો જે પ્લાન્ટ જે છે એ છોડ આપણે ખેતરમાં વાવી શકીશું. તો સાહેબ આજનો આપણો વિષય છે પ્લગ ટ્રે. તો આ પ્લગ ટ્રેની પસંદગી કેવી રીતે કરવી, એનું કોસ્ટિંગ વગેરે કંઈ માહિતી આપશો? જ્યારે આપણે પ્લગ ટ્રેની વાત કરતા હોઈએ તો પ્લગ ટ્રેમાં આપણો જે પ્રશ્ન છે એ હું કહીશ તો કે એક વખત યુઝ થાય એવી પ્લગ ટ્રે અને વારંવાર યુઝ થાય એવી પ્લગ ટ્રે. જો આપણે નર્સરી ધારકો છીએ એટલે કે નર્સરી માત્ર બનાવી અને આપણે ધરું વેચવા માગીએ છીએ તો આપણી જોડે યોગ્ય પ્રકારની પ્લગ ટ્રે હોવી જોઈએ. કારણ કે પ્લગ ટ્રેમાં પણ ઘણી બધી હલકી ગુણવત્તા, મધ્યમ ગુણવત્તા અને સારી ગુણવત્તા એવા બધી પ્રકારની અલગ અલગ પ્લગ ટ્રેઓ મળતી હોય છે. પરંતુ જ્યારે પ્લગ ટ્રેઓ આપણે ઉપયોગ કરતા હોઈએ તો એની પહેલાં પણ એ પ્લગ ટ્રેઓને ક્લોરીનયુક્ત પાણીમાં એને પ્રોપર સ્ટરીલાઇઝેશન કરવું જોઈએ. સાથે સાથે એ પ્લગ ટ્રેને 70 થી 72 ડિગ્રી ટેમ્પરેચરવાળા ગરમ પાણીમાં પણ રાખી અને પછી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ઘણી બધી વખત પ્લગ ટ્રેઓમાં પણ જે કહેવાય છે કે અમુક રોગ અને જીવાતના અંશ હોવાના કારણે પણ આપણા મુખ્ય જે ધરું છે એમાં રોગ અને જીવાતના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો સાહેબ આ ટ્રેમાં આપણે ધરું ઉછેર કરીએ એ વખતે પાણી કેટલું આપવું, છાંટવું કે કેવી રીતે કરવું? સરસ. પાણી જ્યારે આપણે ધરુમાં જ્યારે આપતા હોય છે પ્લગ ટ્રેમાં તો હંમેશા ધ્યાન રાખવું કે પાણીનો જે દરોડો ના પડવો જોઈએ. સીધી આપણે પાઇપ નાખવાની નથી અથવા ખુલ્લું પાણી આપવાનું નથી. કારણ કે જે ધરું છે એ બહુ કુમળા હશે ને નાના હશે તો આપણે રોજ કેન અથવા વોટર કેન જે કહીએ છીએ તો એકદમ એનાથી પાણી આપી શકો છો. ફુવારા પદ્ધતિથી પણ પાણી આપી શકાય. સૌથી અગત્યનું એ છે કે પાણી ધરુને ક્યારે જરૂર છે ત્યારે આપી શકાય. હવે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં સવારે પણ પાણી આપવું જોઈએ અને સાંજે પણ પાણી આપવું જોઈએ. જ્યારે શિયાળામાં એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે શિયાળા અને શિયાળામાં તો ભેજ થોડો વધારે હશે. જ્યારે ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં જોઈ લેવું કે ભાઈ ભેજ છે કે કેમ. જો ભેજ હોય તો પાણી આપવાની આવશ્યકતા નથી. જો વધારે પ્રમાણમાં આપણે પાણી આપીશું તો ઘણી વખત એવું પણ બનશે કે જે બીજ જે છે એનું અંકુરણ પણ નહીં થાય અને ત્યાં જ એને ફૂગ લાગી અને એ જે બીજ જે છે એ સુકાઈ જશે. એટલે પાણીની પ્લગ ટ્રેમાં ભેજ હોવો જરૂરી છે, વધારે પાણી આપવું હિતાવહ નથી. શંકલા સાહેબ, કાર્યક્રમના અંતમાં અમારા શાકભાજી પકવતા ખેડૂતોને આપ શું સંદેશ આપશો? હું ખેડૂતોને એ જ કહેવા માગીશ કે આજના આધુનિક યુગમાં પ્લગ ટ્રે નર્સરી એ નર્સરી ધારકો માટે બહુ મોટો વ્યવસાય બની ચૂક્યો છે. એમાં હું એવું કહીશ કે જે આપણે ગામમાં જે બહેનો છે એ બહેનો પણ આ વ્યવસાય સાથે સંકળાઈ શકે છે અને બહેનોના જૂથ દ્વારા પણ સરકારશ્રીની વખતની આ યોજનાઓ પણ આવે છે અને આ યોજનાઓનો લાભ લઈ અને આપણે પ્લગ ટ્રે નર્સરી બનાવી શકીએ છીએ. પ્લગ ટ્રે નર્સરીમાં બાગાયત વિભાગમાંથી આપણને ઘણી બધી યોજનાઓ મળે છે અને સહાય મળે છે. તો એ સહાયનો યુઝ કરી અને આપણે મોટા પ્રમાણમાં અને રોગમુક્ત ધરું બનાવી અને વેચાણ પણ કરી શકીએ છીએ અને ખેડૂતો પણ રોગમુક્ત ધરું બનાવી શકે છે. ખૂબ સરસ શંકલા સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના શાકભાજી પકવતા ખેડૂતોને ખૂબ જ અગત્યની માહિતી આપી બદલ તમામ ખેડૂતો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું પ્રોફેસર શંકલા સાહેબ ભરૂચ નવસારી કૃષિ યુનિવર્સિટી આજે અહીંયા પધાર્યા અને શાકભાજીમાં ધરું ઉછેર વિશે અગત્યની અને ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે પ્લગ ટ્રે વિશે આપને સંપૂર્ણ જ્ઞાન અને નોલેજ મળ્યું હશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. વિદાય લેતા પહેલાં આવતા બુધવારનો વિષય આપી દઈએ. આવતા બુધવાર એટલે કે તારીખ 18/9/2024, સમય સાંજે 5 વાગે. વિષય છે મરઘા પાલન. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 18/9/2024, બુધવાર સાંજે 5 વાગે. વિષય છે મરઘા પાલન. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.